ભાઈ અત્યારે મારા હાથમાં તમે આ ટમેટા જોવો છો ને એની અંદર આ મસાલો ભરેલો છે ને હું અત્યારે શું ભાઈ તળાજાની અંદર મોવા જતા હતા ને તળાજાની અંદર ગાડી નાખી દીધી છે. મેં અને ગોપાલભાઈ સાથે આવ્યા છીએ અને અત્યારે તળાજાના ફેમસ હું તમને ટમેટાના ભજીયા દેખાડવાનો છું. અહીંયા બીજા ઘણા બધા ભજીયા રાખે છે અને આગલી વખતે અમે આવ્યા હતા ત્યારે ટ્રાય કર્યા હતા પણ ત્યારે આપણે વિડીયો નહોતો બનાવ્યો. આ વખતે સ્પેશિયલી આપણે તળાજામાં ગાડી જ ત્યાં ભજીયા ખાવા માટે અને વિડીયો બનાવવા માટે આવ્યા છીએ. આ જે છે એ પ્લેસ જ્યાં ટમેટાના ફેમસ ભજીયા મળે છે. ચાલો આજે તમને હું જે છે કઈ રીતે બને છે દેખાડું. કેમ છો ભાઈ? મજામાં? મજામાં. આવો ભાઈ ટમેટાના ભજીયા અત્યારે આપણા હાથમાં છે. કઈ રીતનો આ કોન્સેપ્ટ છે ને કઈ રીતે તમને આવી રીતે માઇન્ડમાં આવ્યું? જ્યારે કોણે શરૂ કર્યું પહેલા તો આ વસ્તુ? આ મારા ફાધરે નિલેશભાઈ શરૂ કર્યું હતું. આજથી 1995 માં, આજથી 30 વર્ષ પહેલા લારીથી શરૂઆત થઈ હતી. ઓકે. અત્યારના દુકાન અમે કરી છે. બરાબર. અને આમાં ટમેટામાં એવું છે, બટેટાનો મસાલો હોય છે, પણ બટેટાના મસાલામાં અમારા બટેટાનો એકલો સિમ્પલ મસાલો નહીં, ટોપરું હોય છે, થોડાક અમારા ગરમ મસાલા હોય છે, ખાંડ હોય છે, ટૂંકમાં ચટપટો મસાલો હોય છે. એકલો તીખો મસાલો નથી હોતો. રેડી. અને આ ટમેટા જે છે બાકી બધી વસ્તુ જે ભરેલા છે એમાં આ જ મસાલો હોય કે એમાં અલગ? નહીં, રજવાડી મરચા છે. રજવાડી મરચામાં સૂકો મસાલો હોય છે, એમાં બટેટાનો મસાલો નથી, પ્યોર જૈન હોય છે. પછી મેથીનામાં છે, એમાં કઈ મેથીના ભજીયા હોય છે. સમોસામાં એકલો બટેટાનો મસાલો હોય છે. પછી નવતારના સમોસા છે, કઠોળના સમોસા હોય છે. અને કચોરી લીલવા કચોરી હોય છે, લીલી તુવેરની કચોરી હોય છે. બરાબર. બધામાં અલગ અલગ મસાલો હોય છે. ઓકે, રેડી. એટલે ટૂંકમાં આની માટેનો એક સ્પેશિયલ મસાલો અલગ જ મસાલો અલગ જ બનાવેલો. કઈ વેરાયટી રાખો છો? આમ તો તમે ગણાય દીધી પણ પાછું એકવાર વેરાયટી કહી દો તમારે. રજવાડી મરચા રાખીએ છીએ, આખા ભરેલા ટમેટાના, બટેટા વડા, બટેટાની ચિપ્સ, જે બિસ્કિટ ચિપ્સ કહેવાય છે ઈ, મેથીના ભજીયા, લીલવા કચોરી, નવતારના સમોસા, ચાઇનીઝ સમોસા અત્યારના નથી, પુરાશ થઈ ગયા છે, અમે લિમિટેડ બનાવે છે. અને આ સાદા સમોસા, પાત્રા અને ખમણ. અને રવિવાર હોય ત્યારે અમે ખાંડવી અને ઈદડા વધારે વેરાયટી ઉમેરીએ છીએ. અને વાર તહેવારે ઊંધિયું. ઈ તો તમારા જે ટમેટાના જે ભજીયા જ કહેવાય કે આને? હા, ટમેટાના ભજીયા. એ કઈ રીતની આપણે કેટલી ક્વોન્ટિટીમાં જાય છે એનો કોઈ અંદાજો ખરો? અંદાજો તો અમે લિમિટેડ સ્ટોક જ બનાવીએ છીએ. નહીં પૂરું થઈ ગયું એટલે બીજી વાર બનાવવું એવો અમારો કાંઈ ઈરાદો નથી હોતો. કેમ કે અમે બનાવીએ 20, 25, 30 વાર તહેવાર હોય તો વધારે પૂરું થઈ જાય એટલે પૂરું. એવું નહીં કે બીજી વાર અમે બનાવી નાખ્યું ને આપી દીધું, બનાવી નાખ્યું ને આપી દીધું. ઓકે, એવું આપણે કઈ નથી કે અહીંયા વારે વારે ટમેટા લાવવામાં આવે છે. એકવાર બન્યું એટલે પૂરું. ટૂંકમાં સંતોષકારક વસ્તુ છે ભાઈ. અને અત્યારે જો આપણે આ જે ડીશ છે ભાઈ ભાઈને આપી દઈએ. આલ્યો ભાઈ. અને હવે તમે મસ્તીના આપણી હાટે છે ભજીયા બનાવો ટમેટાના. કઈ રીતે બને છે હવે આપણે જોઈએ. એક સેકન્ડ, ચાલો. જો ભાઈ ટમેટાને આવી રીતે આખું આ ભજીયાના ડો ઓકે. બાકી જે બટેટાનો જે અંદર મસાલો આ ભાઈ કહે છે એ ભરીને એકદમ રેડી જ રાખ્યા હતા અહીંયા. અને સીધું એને જે છે ડોવણમાં નાખીને તેલમાં નાખી દીધું છે. બાકી અહીંયા ઘણી બધી વેરાયટી છે, તમે ઘણી બધી ટ્રાય કરી શકો છો. અને આ આપણે નીકળે એટલે ચાલો આપણે ટેસ્ટિંગ લઈ લઈએ. બાકી ભાઈ એક એડ્રેસ કહી દો કે તળાજામાં માણસ કોઈ આવે તો એને છે ક્યાં આવવાનું છે કે એને આ ખાવા મળી જશે? જય ભવાની ફરસાણ હાઉસ, બાપા સીતારામ ચોક, HDFC બેંકની એક્ઝેક્ટ સામે. અને અમારી બીજી બ્રાન્ચ છે, હમણાં જ ઓપન કરી છે, 6 મહિના થયા છે. આપણે બાપા ગાંધીજીના પુતળાની સામે એક્ઝેક્ટ બીજી બ્રાન્ચ અમારી ત્યાં છે. ઓકે, એ પણ તમારી બ્રાન્ચ છે? એ પણ અમારી. બીજી એક કોઈ બ્રાન્ચ કે ખાલી બીજી નહીં? જય ભવાની ફરસાણ હાઉસ ઓનલી એક જ તે અમારી નામ છે. ઓકે, રેડી, ચાલો. બીજું એક કે નામ નહીં. ઓકે, હાલો ભાઈ, આપણી સામે જે છે બધી વેરાયટી અત્યારે આવી ગઈ છે. બટેટા વડા, ટમેટાના ભજીયા, આ છે એમની કચોરી, સમોસા જે છે ભાઈ એમના છે ને મોસ્ટ સેલર સમોસા છે. લોકો હોલસેલમાં ને એમાં લઈ જાય છે ને કહેવાય ને જથ્થા સમોસા અહીંયા ખાલી થઈ જાય છે. પાત્રા, પછી આ છે એમના મેથીના ગોટા, બટેટાના પટ્ટી ભજીયા, એ એમની મોસ્ટ સેલર આઈટમ છે. અને મેં જોયું કે આવી રીતે ભજીયા નીકળે ને પ્લેટમાં એટલે ઉપરથી એમનો એક સ્પેશિયલ મસાલો હોય એ લોકો નાખે છે. અને આ જે છે ભાઈ મરચાના ભરેલા ભજીયા, આ બધી એમની વેરાયટી જે છે અત્યારે આપણી સામે આવી ગઈ છે. અને હવે જે અત્યારે કહેવાય ને મોસ્ટ વાયરલ વસ્તુ છે જે એમના ખૂબ જ પ્રખ્યાત છે એ ટમેટાના ભજીયા આપણે જે છે ચાખીએ ગરમા ગરમ. આ જે ચટણી છે એ ભાઈ પ્યોર ખજૂરની ખૂબ જ થીક ચટણી છે. જોવો ભાઈ, આપણે મધ કેમ પડતું હોય એની જેમ લાગે. ટ્રાય કરીએ. જબરદસ્ત ભાઈ. ચટણી હારે એમનો મેં ટ્રાય કર્યું પહેલાં, ચટણી હારે ટ્રાય કર્યું, મજા પડી ગઈ. આ બધી વેરાયટી તમારે ટ્રાય કરવી હોય તો તળાજામાં એડ્રેસ આપી દઉં છું, જરૂરથી આવજો. આ એમના બટેટાના પટ્ટી જે ભજીયા કહેવાય એમનો મસાલો નાખીને આ વસ્તુ જોરદાર છે.
બાકી ઘણા બધા ઓપ્શન તમને મળી જ રહેવાના છે. તો તળાજામાં આવો તો આ જગ્યાએ આવીને ભજીયા ખાવાનું ભૂલતા નહીં.